જય હિન્દ મિત્રો, મિસ્ટર માર્કેટ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર છે ને 3 કંપનીના ફંડામેન્ટલ એનાલિસિસ આપણે ઉપરથી કંપની કામ શું કરે છે અને કંપનીનું ભવિષ્ય કેવું છે ને એના વિશે વાત કરવાની છે, બરોબર। કંપનીનું મેન ઇન્કમ સોર્સ કે ભાઈ કંપની શું કામ કરીને પૈસા કમાય છે એના વિશે આપણે વાત કરવાની છે। અને હકીકતમાં આ કંપની છે ને ભવિષ્ય માટે સારામાં સારી છે, મતલબ કે આની અંદર રિટર્ન બનવાની શક્યતા હજી સારામાં સારી છે। આનું ભવિષ્ય એક્સલન્ટ એવરગ્રીન હજી ખૂબ જ ઉજ્જવળ છે, બરોબર। કેમ કે આ જે કંપનીની આપણે વાત કરવાના છીએ ને એ કંપનીનું કામ ખૂબ જ ઓછી કંપનીઓ કરે છે, મતલબ કે મોનોપોલીવાળી કંપનીઓ છે। અને આ કંપનીની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો આ અત્યારે સમય સારો છે, પરંતુ આ વિડીયોની અંદર હું માત્ર એજ્યુકેશનલ પર્પઝ માટે જ વિડીયો બનાવ્યો છે। કોઈ પણ પ્રકારની ટિપ્સ અથવા તો બીજું કાંઈ એડવાઇસ માટે વિડીયો નથી, બરોબર। તો મહેરબાની કરીને માત્ર શીખવા માટે જ આ વિડીયોનો ઉપયોગ કરજો અને વિડીયોની અંદર કોઈ પણ લેવેચ માટેની સલાહ હું નથી આપતો, ઓકે। તો સૌથી પહેલી કંપની છે CDSL, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ, બરોબર। સૌથી પહેલાં તો છે ને આ કંપની જે કામ કરે છે ને એ આખા ભારતની અંદર માત્ર 2 કંપની છે, એક CDSL અને બીજી છે NSDL। હવે CDSL કંપનીનું કામ શું છે કે ભાઈ ઇન્વેસ્ટરો જે કાંઈ શેરની લેવેચ કરે, બરોબર, અથવા તો પોતાના ડીમેટ એકાઉન્ટની અંદર ખરીદીને મૂકી શકે ને એ જગ્યાએ એ શેરને મેનેજ કરવાનું કામ કરે, મતલબ કે તમારા ખાતાથી રાખવાનું અને તમે જો શેર વેચી નાખો તો બીજાના ખાતામાં જમા કરવાનું કામ છે ને આ CDSLનું કામ હોય, બરોબર। ત્યારબાદ આપણે જોવાનું થાય કે ભાઈ CDSL કામ કેવી રીતે કરે છે। તો સૌથી પહેલાં તો છે ને કોઈ પણ ઇન્વેસ્ટર CDSL સાથે ડાયરેક્ટ જોઈન્ટ થતા નથી, મતલબ કે CDSLની અંદર કોઈ પણ પ્રકારનું એકાઉન્ટ ખોલવાનું ન હોય, આપણે કોઈ પણ માણસ જાતે ન ખોલી શકે। આપણે જ્યારે ડીમેટ એકાઉન્ટ ખોલાવીએ ને ત્યારે આપણો બ્રોકર એ CDSLની અંદર એકાઉન્ટ ખોલે, જો આપણે રિટેલ ઇન્વેસ્ટર હોય ને તો। અને આપણે કોઈ મોટી સંસ્થા હોય, મતલબ કે મ્યુચ્યુઅલ ફંડ હોય આપણી પાસે, બરોબર, આપણે ફંડ હાઉસ હેન્ડલ કરતા હોય તો આપણું એકાઉન્ટ છે ને NSDLની અંદર ખુલે, બરોબર। હવે શેર બજારની અંદર જે બ્રોકિંગ એપ છે, મતલબ કે ઝેરોધા, ગ્રો, એન્જલ વન, ICICI ડાયરેક્ટ વગેરે છે ને આપણે એની અંદર જો આપણે ડીમેટ એકાઉન્ટ ખોલાવીએ ને તો સાથે સાથે એ લોકો, મતલબ કે આ જે બ્રોકિંગ એપ્લિકેશન છે ને એ લોકો CDSLની અંદર આપણું એકાઉન્ટ ખોલી દે, ઓકે। એક પ્રકારે તમે જોવા જાઓ ને તો એક પ્રકારનું CDSL છે ને આપણું ઇલેક્ટ્રોનિક વોલેટ છે, આપણે શેર સાચવવા માટેની એક પ્રકારની જગ્યા છે, બરોબર। આપણે કેમ બેંકની અંદર પૈસા મૂકીએ તે રીતે CDSL અને NSDLની અંદર આપણે શેર મૂકવાના હોય, જેની શેરની સાચવણી છે ને આપણા જે કાંઈ આપણે શેર લેવેચ કરીએ તેની સાચવણી CDSL અને NSDL આ 2 કંપનીઓ કરે છે આખા ભારતની અંદર। ત્યારબાદ નવા ઇન્વેસ્ટરો માટેનું KYC વેરિફિકેશન હોય ને તે પણ CDSL કરે, અને ડીમેટ એકાઉન્ટ લિંકિંગ, મતલબ કે જે કાંઈ આ માણસ છે કોણ, આ માણસ રહે છે ક્યાં વગેરે વગેરેનો ડેટા જે કાંઈ KYC કરવો પડે ને, નો યોર કસ્ટમર, એ વસ્તુ પણ ડીમેટ એકાઉન્ટનું જે કાંઈ કામકાજ હોય, બરોબર, કન્ફર્મ શ્યોર મેળવવાનું એ કામ આ CDSL કરે। ત્યારબાદ છે કોર્પોરેટ એક્શન, મતલબ કે ઘણીવાર કોઈ પણ કંપની બોનસ શેર આપે, બરોબર, ડિવિડન્ડ આપે, સ્પ્લિટ કરે શેર, અથવા તો કોઈ પણ પ્રકારનું મર્જર કરવાનું હોય કંપનીનું, બરોબર, તો આ બધા જે કાંઈ કોર્પોરેટ એક્શન હોય ને એ કંપનીનું શેરને અપડેટ કરવાનું કામ પણ CDSL કરે છે। અને સૌથી વધારે મહત્વનું, કોઈ પણ ઇન્વેસ્ટર હોય, બરોબર, નાનામાં નાનું હોય તો પણ ભલે અને મોટામાં મોટો હોય ને તો પણ ભલે, એ ઇન્વેસ્ટરના હોલ્ડિંગ શેર હોય ને એને સુરક્ષિત રાખવાનું કામ કરે છે, અને ફિઝિકલ લોસ ન થાય ને એટલા માટે સ્પેશિયલ આ ડિપોઝિટરી બનાવેલી છે ભારતની અંદર, બરોબર। મતલબ કે એક પ્રકારે આપણે જે કોઈ પણ એપ્લિકેશન હોય, બરોબર, આપણે શેરની લેવેચ કરીએ છીએ અથવા તો હોલ્ડ કરીએ છીએ ને તે એપ્લિકેશન માત્ર લેવેચ માટે બનાવેલી છે, અને આપણા શેર દેખાય ને એક જગ્યાએ કે ભાઈ આપણી પાસે એટલા શેર છે તે કામ એપ્લિકેશનનું છે, પરંતુ જ્યાં આપણા શેર સ્ટોર થાય છે ને એ જગ્યા બિલકુલ અલગ છે, એની આખી ડિપોઝિટરી અલગ છે। એક પ્રકારે આપણે આ પૈસાની બેંક અલગ હોય ને એ રીતે આપણા શેરની પણ એક પ્રકારની આ બેંક જ છે। ત્યારબાદ આપણે આ કંપની લિસ્ટેડ ક્યાં છે તો NSE અને BSE બંને જગ્યાએ કંપની લિસ્ટેડ છે। ત્યારબાદ આ કંપનીનો ઇન્કમ સોર્સ, મતલબ કે કંપનીની ઇન્કમ ક્યાંથી થાય છે તો કંપની છે ને આપણે જે શેરની લેવેચ કરીએ ને તેની અંદર આપણે ટ્રાન્સફર ફી થોડી ઘણી લાગે, બરોબર, માઇનોર અમુક ટકા હોય રાખેલી, તો એ દ્વારા આ કંપની કમાણી કરે છે। અને ત્યારબાદ KYC આપણે કરીએ તો તેનો પણ ચાર્જ અમુક લાગતો હોય, બરોબર, જે આપણને પ્રોપરલી ખબર ન હોય, પરંતુ તેમાંથી પણ આ કંપની ઇન્કમ કરે છે, બરોબર। ત્યારબાદ આપણે જોવાના થાય આ કંપનીના કોમ્પિટિટર્સ, તો સૌથી પહેલાં તો છે ને મેં તમને કહી દીધું કે ભાઈ આખા ભારતની અંદર માત્ર 2 કંપનીઓ છે, એક NSDL નેશનલ સિક્યુરિટી ડેપોઝિટરી લિમિટેડ અને બીજી છે CDSL સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ, બરોબર। તો આ 2 કંપની એકબીજાની કોમ્પિટિટર્સ છે, પરંતુ હકીકતમાં આ બંનેનું કામ છે ને અલગ અલગ છે।
CDSL રિટેલ ઇન્વેસ્ટર માટે છે. મતલબ કે જે કાંઈ રિટેલ ઇન્વેસ્ટર છે બરોબર, નાના ઇન્વેસ્ટરો ભારત દેશની અંદરના, તેના શેરની લેવેચ કરવાનું અને તેનું મેનેજ કરવાનું કામ CDSL પાસે છે. પરંતુ જે આપણા દેશની અંદર SIPના માધ્યમથી મ્યુચ્યુઅલ ફંડ અથવા તો કોઈ પણ મોટા પ્રકારના ફંડ હાઉસ જ્યારે શેરની લેવેચ કરે ને, તેનું કામ NSDL કરે છે બરોબર. તો આ બંનેના ઇન્કમ સોર્સ મોસ્ટ ઓફલી ઘણા ખરા સરખા છે, ધંધો સરખો દેખાય છે, પરંતુ હકીકતમાં બંનેના રસ્તાઓ અલગ અલગ છે. ત્યારબાદ કંપનીની અંદર મેં તમને કહી દીધું કે ભાઈ મોનોપોલી વાળી કંપની છે એક પ્રકારે, કેમ કે આખા ભારત દેશની અંદર NSDL અને CDSL આ બંને કંપની જ છે બરોબર. ત્યારબાદ આ કંપનીને કાંઈ મોટું રોકાણ તો કાંઈ લાંબુ કરવાનું નથી, ખાલી ઠીકઠાક થોડા ઘણા રૂપિયા હોય, મતલબ કે એના માટેનું તો મોસ્ટ ઓફલી એની પાસે પૈસા છે જ તે બરોબર. માત્ર એની કંપનીની અંદર કોઈ પણ પ્રકારનું લેણું છે નહીં લાંબુ, અને હાઈ પ્રોફિટ માર્જિન વાળી કંપની છે બરોબર. બંને કંપનીના ધંધા બંનેના મોસ્ટ ઓફલી સેમ દેખાય છે, પરંતુ હકીકતમાં અલગ છે. આ વસ્તુ ભૂલતા નહીં બરોબર, બંનેને સેમ નહીં માની લેતા. CDSL કંપની પાસે લોન મતલબ કે લેણું ખૂબ જ ઓછું છે, અને ઉપર જતા માર્જિન છે ને, મતલબ કે કંપની જે કાંઈ કામ કરે છે એની અંદર એનું પ્રોફિટ માર્જિન ખૂબ જ હાઈ છે, મતલબ કે સારામાં સારું છે બરોબર. ઉપર જતા ડિવિડન્ડ પણ આપે છે, અને લોંગ ટર્મ માટે તમારે જો રોકાણ કરવું હોય ને તો કંપની એના માટે પણ સારી છે. હવે આપણે કંપનીની મેન સાઇઝ જોવાની થાય કે ભાઈ કંપની છે કેટલા કરોડની, તો સૌથી પહેલાં તો છે ને 33,172 કરોડની કંપની છે. મતલબ કે કંપની છે ને એક પ્રકારે મિડ કેપ કંપની છે, નાની નથી અને બહુ મોટી પણ નથી. ઓકે. ત્યારબાદ હાલમાં શેરની કિંમત છે ને 1587 સમથિંગ રહી છે, મતલબ કે આની આસપાસ તમને ગમે ત્યારે જોવા મળશે, કેમ કે વિડીયો જ્યારે અપલોડ કરું ત્યારે શાયદ શેર વધઘટ થઈ ગઈ હોઈ શકે બરોબર. કંપનીના શેરનો ઓલ ટાઈમ હાઈ છે ને 1990નો બતાવે છે, અને ઓલ ટાઈમ લો 1047નો બતાવે છે બરોબર. તો તમારે જો વેલ્યુએશન પહેલાં જોઈ લેવી પડે. ગમે ત્યારે શેર ખરીદો ને ત્યારે ઓલમોસ્ટ ઉપરથી જ્યારે 20% પડી જાય ને, ત્યારે તે કંપનીની અંદર તમારે રોકાણ કરવા વિશે વાત કરાય, મતલબ કે ત્યારે તમારે વિચારાય બરોબર. બાકી તમારે ઓલ ટાઈમ હાઈ ઉપર છે ને ગમે એ કંપની હોય અને ગમે એટલી સારી હોય, કોઈ દિવસ ભૂલમાં પણ રોકાણ કરાય નહીં, કેમ કે કોઈ પણ કંપની હોય ને ગમે ત્યારે તેનો શેર ઉપરથી 20-30% તો નોર્મલી પડી શકે બરોબર. ત્યારબાદ આ કંપનીનો PE રેશિયો છે ને 70નો બતાવે છે, મતલબ કે આપણે આ કંપનીની અંદર 1 રૂપિયો કમાવવો હોય ને ત્યારે આપણે આ કંપનીને 70 રૂપિયા આપીએ છીએ. 70 રૂપિયા આપીએ ને ત્યારે આપણે આ કંપની 1 રૂપિયો કમાઈને આપે છે બરોબર. તો કંપનીનું વેલ્યુએશન ક્યાંયથી સસ્તું નથી. રોકાણ કરવા માટે સારી છે, પરંતુ હંમેશા ગ્રોથ કંપની છે ને તમને હાઈ PE રેશિયોમાં દેખાશે. એનો PE રેશિયો હંમેશા હાઈ રહેશે, મોંઘો રહેશે બરોબર. 70 રૂપિયા આપો ને તો 1 રૂપિયો તમને કમાઈને દેશે બરોબર. ત્યારબાદ બુક વેલ્યુ 83.4ની છે, તો એ પણ થોડીક છે બરોબર. ત્યારબાદ ડિવિડન્ડ 0.79નું છે, મતલબ કે સમવેર અરાઉન્ડ 1%નું ડિવિડન્ડ આપે છે બરોબર. ત્યારબાદ ROE અને ROCE રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ અને રિટર્ન ઓન ઇક્વિટી 42 અને 32.7નું છે બરોબર. તો તે પણ સારામાં સારો ગ્રોથ છે. જ્યારે કોઈ પણ કંપનીની મોનોપોલી અને કંપનીનો ધંધો સારામાં સારો હશે ને ત્યારે 100 વાતની એક વાત, તમને શેર કોઈ દી સસ્તો નહીં મળે ઝટ દઈને. આખું માર્કેટ ઉપરથી નીચે પડી જશે ને ઘણું ખરું, ત્યારે તમને આ કંપની રિઝનેબલ પ્રાઇસમાં મળશે. બાકી સસ્તી તો ત્યારે પણ નહીં મળે, કેમ કે હંમેશા સારી કંપની અને ડિમાન્ડવાળી કંપનીની કોઈ પણ કંપની હોય ને ત્યારે એની ડિમાન્ડ હંમેશા લગાતાર રહેશે ને રહેશે. તમને બહુ લિમિટેડ ટાઈમ માટે જ તે કંપનીનો શેર તમને રિઝનેબલ અથવા તો થોડાક સસ્તા ભાવમાં મળશે, બાકી મોંઘા ભાવમાં જ મળશે તમને. ઓકે. ત્યારબાદ કંપનીની ફેસ વેલ્યુ છે ને 10ની છે, મતલબ કે કંપની ગમે ત્યારે પોતાનો શેર છે ને સ્પ્લિટ કરી શકે, મતલબ કે પોતાનો શેર અડધો અથવા તો તેનાથી પણ અડધો કરી શકે બરોબર. હવે એનો મતલબ એમ નથી કે ભાઈ તમને એક શેર એક્સ્ટ્રા આપશે, શેર ભાંગવાની વાત કરું છું, શેર બોનસ આપવાની વાત નથી કરતો. હકીકતમાં આ બધી વસ્તુ છે ને કોર્પોરેટ એક્શનની અંદર આવે. શેર ભાંગે ને તો એની સાથે સાથે કંપનીના શેરની કિંમત પણ ભાંગી જાય. તમારું ઇન્વેસ્ટમેન્ટ કાંઈ ડબલ ન થઈ જાય, શેર ડબલ થાય એટલે ખાલી શેરની કિંમત અડધી થાય અને શેર સાઇઝમાં આમ વધી જાય ખાલી ગણતરીમાં, બાકી શેરની વેલ્યુએશન એટલી જ રહેશે. ત્યારબાદની કંપની છે UTI AMC, UTI એસેટ મેનેજમેન્ટ કંપની બરોબર. UTI AMC શું છે કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડ છે ને એની પેરેન્ટ કંપની છે. ત્યારબાદ આ કંપનીનું કામ શું છે તો કે ભાઈ રોકાણકારોના પૈસા એક જગ્યાએ ભેગા કરવાના અને મ્યુચ્યુઅલ ફંડ મારફતે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કામ છે બરોબર. આ કંપનીની સ્થાપના 1964માં થઈ હતી. આ કંપનીનું હેડક્વાર્ટર મુંબઈ મહારાષ્ટ્રમાં છે. આ કંપનીનું મેન કામ શું છે તો કે મ્યુચ્યુઅલ ફંડ મેનેજમેન્ટ કરવાનું, પોર્ટફોલિયો એડવાઇઝરી આપવાની કામ છે બરોબર. ત્યારબાદ ક્લાયન્ટ કોણ છે તો કે ભાઈ રિટેલ ઇન્વેસ્ટર, કોર્પોરેટ અને ઇન્સ્ટિટ્યુશન.
ત્યારબાદ આ કંપનીના કોમ્પિટિટર્સ કોણ છે? તો કે ભાઈ HDFC AMC, નિપોન AMC અને SBI ફંડ અને ICICI, આ બધા આના કોમ્પિટિટર્સ છે. બધા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કામ કરે છે. હવે આ કંપની કમાણી કઈ રીતે કરે છે? તો કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડ તરીકે લેવાતી મેનેજમેન્ટ ફી અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ અને એડવાઇઝરી સર્વિસ માટે જે કાંઈ ફી લેવાય ને એના દ્વારા આ કંપનીની ઇન્કમ થાય છે, બરોબર. ત્યારબાદ આ કંપની છે ને ઘણા બધા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ ચલાવે છે. ઇક્વિટી માટે, ડેપ્ટ માટે, હાઇબ્રિડ્સ માટે, ટેક્સ બચત માટે, ઇન્ડેક્સ ફંડ વગેરેની અલગ અલગ પ્રકારની સ્કીમો મેનેજ કરે છે, બરોબર. ત્યારબાદ આ કંપની છે કેવડી? તો UTI એસેટ મેનેજમેન્ટ કંપની, બરોબર. સૌથી પહેલાં તો આ કંપનીનું માર્કેટ કેપ છે ને 16,004 કરોડનું છે. તો કંપની મિડ કેપ જ છે અથવા તો સ્મોલ કેપ ગણી લો, બરોબર. તો કંપની નાની પણ નથી અને મોટી પણ નથી. કંપનીની વેલ્યુએશન પણ સારામાં સારી છે, બરોબર. કંપનીની હાલમાં શેરની કિંમત છે ને 1248 રૂપિયા છે. કંપનીનો ઓલ ટાઈમ હાઈ શેર છે ને 1495 સુધી ગયેલો છે અને ઓલ ટાઈમ લો 905 સુધી ગયેલો છે. આ કંપની NSE અને BSE બંને પ્લેટફોર્મ ઉપર ઓલરેડી લિસ્ટેડ જ છે. ત્યારબાદ છે કંપનીનો PE રેશિયો, તો 27.2નો છે. મતલબ કે આ કંપનીમાંથી આપણે 1 રૂપિયો કમાવો હોય ને તો 27 રૂપિયા આપવા પડે, બરોબર. ત્યારે આપણને 1 રૂપિયો કમાઈને આપે છે. ત્યારબાદ બુક વેલ્યુ 342ની છે. ત્યારબાદ કંપની ડિવિડન્ડ yield છે ને સારામાં સારું છે 2.08%નું, મતલબ કે ડિવિડન્ડ સારામાં સારું આપે છે. ત્યારબાદ કંપનીના ROCE અને ROE, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ, રિટર્ન ઓન ઇક્વિટી 21 અને 16ના છે, બરોબર. તો એ પણ સારામાં સારા છે. ફેસ વેલ્યુ 10ની છે. મતલબ કે કંપની ધારે ને ત્યારે પોતાનો શેર સ્પ્લિટ કરી શકે, બરોબર. અથવા તો 2 કરે અથવા તો 10 પણ કરી શકે. કંપનીની ઈચ્છા હોય ને ત્યારે કંપનીનો શેર સ્પ્લિટ થઈ શકે એમ છે. ત્યારબાદ ત્રીજા નંબરની કંપની છે કેમ્સ. આ કંપની છે ને મ્યુચ્યુઅલ ફંડ નથી, પરંતુ મ્યુચ્યુઅલ ફંડને સર્વિસ પ્લેટફોર્મ આપે છે, બરોબર. મતલબ કે કેમ્સના વેબસાઇટ અને મોબાઈલ એપ્સ દ્વારા તમે ઘણા ખરા મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડ હાઉસની અંદર તમે સરળતાથી રોકાણ કરી શકો છો. કેમ્સ આ કંપનીનું ફૂલ ફોર્મ શું છે? કોમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડ, બરોબર. આ કંપની છે ને ફાઇનાન્શિયલ સર્વિસ ટેકનોલોજી કંપની છે અને મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી માટે રજિસ્ટર અને ટ્રાન્સફર એજન્ટ તરીકે કામ કરે છે, બરોબર. અગર હું તમને સરળ ભાષામાં સીધી રીતે હું તમને સમજાવું ને તો એક પ્રકારે આ કંપની છે ને મ્યુચ્યુઅલ ફંડ હાઉસને સર્વિસ આપવાનું કામ કરે છે. જે કાંઈ મ્યુચ્યુઅલ ફંડને જરૂર હોય ને એ પ્રકારનું કામ કરે છે આ કંપની. અને હા, માત્ર મ્યુચ્યુઅલ ફંડને સર્વિસ આપવાનું કામ નહીં, એનાથી પણ ઉપર જ્યારે આપણે SIPના માધ્યમથી કાંઈ પણ પૈસા રોકીએ, બરોબર, તો એ રકમનું જે કાંઈ હેન્ડલિંગ, મતલબ કે જે કાંઈ આપણે ગણતરી કરવાની હોય ને કે ભાઈ આપણે પૈસા કેટલા આપ્યા અને મ્યુચ્યુઅલ ફંડ હાઉસે આપણા પૈસા ક્યાં કેટલા રોક્યા, એનું પેપર વર્ક કરવાનું કામ, એનું રેકોર્ડ રાખવાનું કામ, એનું ટ્રાન્ઝેક્શનનું જે કાંઈ કામ હોય ને આ બધું કામ કેમ્સ કંપની સંભાળે છે. એનાથી પણ અંદર જઈને આ કંપનીનું મુખ્ય કામ આપણે જોવું હોય ને તો મ્યુચ્યુઅલ ફંડના જે કાંઈ આપણે ડોક્યુમેન્ટેશન હોય ને એ બધું ડોક્યુમેન્ટ રાખવાનું કામ આ કંપની કરે છે. ત્યારબાદ ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ પણ આ કંપની કરે. ત્યારબાદ SIP, રિડમ્પશન, સ્વિચ, સ્ટેટમેન્ટ અને નોમિનીના જે કાંઈ આપણે નામ અપડેટ કરવાના હોય અથવા તો બદલવાનું હોય ને તો પણ એ કામ આ કંપની કરે છે. ત્યારબાદ છે KYC, નો યોર કસ્ટમર, બરોબર. હવે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ હોય ને એની અંદરનું KYCનું કામ કોણ કરે? કેમ્સ. અને બીજા બધામાં પણ KYC ઘણા બધી વસ્તુમાં કરવાના હોય, બરોબર. ઘણીવાર આપણને બેંક પણ કહેવી KYC કરી જાઓ, તો KYC ઘણી બધી જગ્યાએ ઘણી બધી અલગ અલગ રીતે હોય. તો મ્યુચ્યુઅલ ફંડનું KYC છે ને આપણે કેમ્સની અંદર કરવાનું હોય, બરોબર. ત્યારબાદ ઇન્સ્યોરન્સનું જે કાંઈ ઇલેક્ટ્રોનિક મેનેજમેન્ટ હોય ને તે પણ કામ પેપર વર્ક જે કાંઈ હોય, બરોબર, ઇલેક્ટ્રોનિક માધ્યમથી એ પણ આ કંપની કરે છે. ત્યારબાદ એસેટ મેનેજમેન્ટ કંપની, એનું સોફ્ટવેરનું સોલ્યુશન હોય અથવા તો ડેટાનું કે કાંઈ પણ એનાલિસિસ જોતું હોય ને તો પણ આ કંપની કામ કરે છે. ત્યારબાદ આપણે આ કંપનીની અંદર શા માટે રોકાણ કરવા માટે વિચારવું જોઈએ ને તો સૌથી પહેલાં તો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી સતત વધતી રહેવાની છે, બરોબર. તો કેમ્સ કંપનીનું પણ ગ્રોથ પોટેન્શિયલ સારામાં સારી છે, બરોબર. કંપની ગ્રોથ કરી શકે એમ છે. હજી ભવિષ્યમાં આ કંપની માટે ગ્રોથ સારામાં સારો છે, બરોબર. ત્યારબાદ કંપની પાસે લગભગ મોટા ભાગના બધા જ મ્યુચ્યુઅલ ફંડ છે. SBI મ્યુચ્યુઅલ ફંડ, HDFC મ્યુચ્યુઅલ ફંડ, ICICI મ્યુચ્યુઅલ ફંડ વગેરે વગેરે બધા. આપણા દેશની જેટલી પણ મોટી બેંક છે ને મોસ્ટ ઓફલી તે બેંકના મ્યુચ્યુઅલ ફંડ આ કંપની સાથે હશે જ તે, બરોબર. ત્યારબાદ ડિવિડન્ડ પણ આ કંપની આપે છે. હવે સીધી વાત છે કે ભાઈ તમે મારી પાસે કોઈ પણ કંપનીનું એનાલિસિસ માગો છો, બરોબર. તો મારે તમને બંને વસ્તુ કહેવી પડે. મારે તમને તે કંપનીના ફાયદા અને નુકસાન બંને કહેવું પડે, બરોબર. તો આ કંપનીની અંદર જોખમ છે ને સ્ટોક માર્કેટ જ્યારે પણ અપડાઉન થાય ને ત્યારે આ કંપનીના શેરની અંદર ઉતાર ચઢાવ થઈ શકે, બરોબર. તો આ એક રિસ્ક છે. જે માણસને સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો આ વસ્તુ માટે તો હંમેશા તૈયાર રહેવું જ પડશે કે ભાઈ શેર માર્કેટ ગમે ત્યારે
ઉપર નીચે તો જશે જ તે, બરોબર. તમને કોઈ દી શેર એક ભાવ ઉપર કોઈ દી દેખાશે નહીં, કાં તો હેઠો પડતો હશે કાં તો ઉપર જતો હશે, બરોબર. તો જ તમને ફાયદો અને નુકસાન થશે. ત્યારબાદ ટેક અને રેગ્યુલેશન ચાર્જ આ કંપનીને ઇમ્પેક્ટ કરી શકે, બરોબર. પરંતુ અત્યારે હાલમાં આ કંપનીનો ગ્રોથ સારામાં સારો છે અને ભવિષ્ય પણ સારામાં સારું દેખાય છે. તો અત્યારે તમારે જો રોકાણ કરવું હોય ને આ ત્રણમાંથી કોઈ પણ કંપની અથવા તો શેર માર્કેટની અંદર કોઈ પણ કંપનીમાં, તો તમારે એટલીસ્ટ કોઈ પણ કંપનીનો શેર જ્યારે 20% પડી જાય ને ત્યારે તમારે તે કંપનીનું એનાલિસિસ અને વેલ્યુએશન જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય, બરોબર. ત્યારબાદ સૌથી પહેલાં તો કંપની છે કવડી, તો કે 19,521 કરોડની કંપની છે, બરોબર. કંપની NSE અને BSE બંને જગ્યાએ લિસ્ટેડ છે. કંપનીના શેરની કિંમત 3,941 રૂપિયા છે હાલમાં જ્યારે હું વિડીયો બનાવું છું ને ત્યારે. પરંતુ વિડીયો જ્યારે અપલોડ કરું ત્યારે કંપનીના શેરની કિંમત શાયદ થોડી ઘણી ઉપર નીચે હોઈ શકે, બરોબર. કંપનીના શેરની અંદર વોલેટિલિટી પણ ઠીકઠાક છે. કંપનીનો શેર છે ને હાઈમાં હાઈ 5368 સુધી ગયેલો છે, મતલબ કે કંપનીનો શેર 5368 સુધી ભાગેલો છે અને નીચે ક્યાં સુધી આવેલો છે તો કે 3,030 રૂપિયા સુધી નીચે આવેલો છે. ત્યારબાદ કંપનીનો PE રેશિયો 44નો છે, મતલબ કે 1 રૂપિયો કમાવા માટે આપણે આ કંપનીને 44 રૂપિયા આપવા પડે, બરોબર. ત્યારબાદ છે બુક વેલ્યુ 210ની છે. ત્યારબાદ ડિવિડન્ડ yield, તો ડિવિડન્ડ yield ખૂબ જ સારું છે, 1.5નું છે, 1.57નું છે, બરોબર. તો એ પણ સારું છે. ત્યારબાદ રિટર્ન ઓન ઇક્વિટી અને રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ આ પણ હાઈ ગ્રોથ છે, મતલબ કે 54.8નું રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ અને રિટર્ન ઓન ઇક્વિટી 43.9ની છે. તો આ વસ્તુ પણ સારામાં સારી કહેવાય, કેમ કે કંપનીની અંદર ગ્રોથ છે, જે મેં તમને પહેલાં કહી દીધું, બરોબર. કંપનીની ફેસ વેલ્યુ 10ની છે. કંપની ધારે ને ત્યારે પોતાનો શેર તોડી શકે, મતલબ કે સ્પ્લિટ કરી શકે, ઓકે. 100 વાતની એક વાત, તમે અત્યારે જેટલું પણ શીખા છો, જેટલો પણ તમે વિડીયો જોયો, બરોબર, એની અંદર મેં તમને જેટલું શીખવાડ્યું ને એ તમારા માટે અને મારા માટે શાયદ 1% જ છે. તમે શેર બજારની અંદર જેટલું લગાતાર શીખતા રહેશો ને, જેટલા અપડેટ રહેશો ને એટલું તમે આગળ વધશો, જેટલું તમે રિટર્ન કમાઈ શકશો, બરોબર. તો મહેરબાની કરીને વિડીયો માત્ર એજ્યુકેશન પર્પઝ માટે લેજો અને જો તમને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો એકવાર તમારું પણ એનાલિસિસ કરી લેજો, બરોબર. અને હા, ગુજરાતીમાં સ્ટોક માર્કેટ રિલેટેડ વિડીયો જોવા માટે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.